યોહાનની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 5. એ બનાવ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે વખતે ઈસુ યરૂશાલેમ ગયો. હવે યરૂશાલેમમાં મેંઢા ભાગરની પાસે એક કુંડ છે. તે હિબ્રુ ભાષામાં બેત ઝાથા કહેવાય છે. તેને લગતી 5 પરસાળ છે. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેલા હતા. તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા, કેમ કે કોઈ વખતે એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો. ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઉતરતો તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નિરોગી થતો. ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી તે એવો જ છે એ જાણીને ઈસુ તેને પૂછે છે કે શું તું સાજો થવા ઈચ્છે છે? તે માંદાએ તેનો ઉત્તર આપ્યો કે પ્રભુ, જે વખતે પાણી હાલે છે તે વખતે મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી, પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી અગાઉ ઉતરી પડે. ઈસુ તેને કહે છે કે ઉઠ, તારું બિછાનું ઊંચકીને ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઊંચકીને ચાલતો થયો. હવે તે દિવસે વિશ્રામવાર હતો. એ માટે જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે આજે વિશ્રામવાર છે, એટલે તારા બિછાનું ઊંચકવું ઉચિત નથી. પણ તેણે તેમને એવો ઉત્તર આપ્યો કે જેણે મને સાજો કર્યો તેણે મને કહ્યું કે તારું બિછાનું ઊંચકીને ચાલ. તેઓએ તેને પૂછ્યું કે તને જેણે એમ કહ્યું કે બિછાનું ઊંચકીને ચાલ તે માણસ કોણ છે? પણ તે કોણ છે એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો, કેમ કે તે જગ્યાએ ભીડ હતી, માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે, હવેથી પાપ ન કર, રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. તે માણસે જેને યહૂદીઓને કહ્યું કે જેણે મને સાજો કર્યો છે તે ઈસુ છે. એ કામો ઈસુએ વિશ્રામવારે કર્યા હતા, માટે યહૂદીઓ તેની પાછળ લાગ્યા. પણ ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરું છું. તે માટે તેને મારી નાખવાનો યહૂદીએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે તેણે વિશ્રામવાર ભંગ કર્યો. એટલું જ નહીં, પણ દેવને પોતાના પિતા કહીને પોતાને દેવ સમાન કર્યો. ત્યારે ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો, કેમ કે તે જે કરે છે તે દીકરો પણ કરે છે. કેમ કે પિતા દીકરા પર પ્રેમ રાખે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે, અને તે તેને એ કરતા મોટા કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો. કેમ કે જેમ પિતા મોયલાઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે, તેમજ દીકરો પણ ચાહે તેમને સજીવન કરે. કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી, પણ ન્યાય ચૂકવવાનું સગળું કામ એના દીકરાને સોંપ્યું છે, કે જેમ બધા પિતાને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન નથી આપતો તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો. હું તમને ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મારા મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં થશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. હું તમને ખચિત કહું છું કે એવા વખત આવે છે અને હમણાં આવ્યો છે કે જ્યારે મરેલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. કેમ કે જેમ પિતાને પોતાના જીવન છે તેમ દીકરાને પણ પોતાના જીવન રાખવાનું તેણે આપ્યું છે. ન્યાય ચૂકવાનો અધિકાર પણ તેણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. એથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવો વખત આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વત્યની વાણી સાંભળશે, અને જેઓ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા માટે, અને જેઓ ભૂંડા કામ કરે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. હું મારી જાતે કંઈ કરી શકતો નથી. જે પ્રમાણે હું સાંભળું છું તે પ્રમાણે ન્યાય ઠરાવું છું, અને મારો ન્યાય અદલ છે. કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં, પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવા ચાહું છું. જો હું પોતા વિશે શાયદી આપું તો મારી શાયદી ખરી નથી. મારા વિશે જે શાયદી આપે છે તે બીજો છે, અને જે શાયદી મારા વિશે તે આપે છે તે ખરી છે, એ હું જાણું છું. તમે યોહાન પાસે માણસ મોકલ્યા, તમને તેણે સત્ય વિશે શાયદી આપી છે, તો પણ જે શાયદી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી,
પણ તમે તારણ પામો માટે હું એ વાતો કહું છું. તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો. તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા. પણ યોહાનની શાયદી કરતા મારી પાસે મોટી શાયદી છે, કેમ કે જે કામો પિતાએ મને પૂરા કરવાના આપ્યા છે, એટલે જે કામ હું કરું છું તે જ મારા વિશે શાયદી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. વળી પિતાએ મને મોકલ્યો છે તેણે પણ મારા વિશે શાયદી આપી છે. તમે કદી તેની વાણી નથી સાંભળી અને તેનું રૂપ પણ જોયું નથી. તેની વાત તમારામાં રહેલી નથી, કેમ કે જેને તેને મોકલ્યો તેના પર તમે વિશ્વાસ નથી કરતા. તમે શાસ્ત્ર તપાસી જોયો છો, કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એવું તમે ધારો છો, અને મારા વિશે શાયદી આપનાર તે જ છે. જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી. હું માણસો તરફથી મહિમા લેતો નથી, પણ હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો અંગીકાર કરતા નથી. જો કોઈ બીજો પોતાના નામે આવે તો તેનો તમે અંગીકાર કરશો. તમે એકબીજાથી માન પામો છો, પણ જે માન એકલા દેવથી છે તે તમે શોધતા નથી, તો તમે વિશ્વાસ સી રીતે કરી શકો? હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ એમ ન ધારો. તમારા પર દોષ મૂકનાર એક એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો. કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તમે મારા પર પણ વિશ્વાસ કરત, કેમ કે તેણે મારા વિશે લખેલું છે. પણ જો તમે તેના લેખો પર વિશ્વાસ નથી કરતા તો મારી વાતો પર પણ તમે કેમ વિશ્વાસ કરશો?